ધોરણ 9 પ્રકરણ નંબર 15 ભાગ 3। આજે આ ભાગની અંદર આપણે પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપનના વિશે અભ્યાસ કરીશું। અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે, એટલે કે નાની જગ્યા પરથી લઈને મોટી જગ્યા પર પણ થાય છે। એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય। હવે સ્વાભાવિક રીતે જે નાનો ખેડૂત છે એટલે કે જેની જોડે જમીન ઓછી છે તેની જોડે ભૂમિ એટલે કે ધન પણ ઓછું છે, ભૂમિ એટલે જમીન પણ ઓછી છે, ધન એટલે પૈસા પણ ઓછા છે। તો એવા સંજોગોની અંદર એ સૂચનાઓને અને તકનીકી એટલે કે ટેકનોલોજીને ઓછું જ રાખવાના છે। બીજી બાજુ જે મોટા ખેડૂતો છે કે જેની જોડે જમીન વધારે છે, પૈસા પણ વધારે છે, તો તેને સૂચનાઓ અને ટેકનોલોજી પણ વધારે મળવાની છે। ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે। યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે। આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન એના આધારે કોઈ પણ ઉત્પાદન પ્રણાલીઓ વિવિધ સ્તરની હોઈ શકે। પહેલું છે રોકાણ વગરનું ઉત્પાદન, એટલે કે ખેડૂતે આ વર્ષે જેનું ઉત્પાદન કર્યું એના અમુક બીજ તે સાચવી રાખશે, આવતા વર્ષે ફરીથી એ જ બીજ કે જે સાચવેલા હતા એનાથી જ ખેતી કરશે। રોકાણ વગરનું ઉત્પાદન થયું। પછી દેશી ખાતરનો ઉપયોગ કરશે, જંતુનાશક દવાનો નહિવત અથવા તો નહીં જ ઉપયોગ કરે। બીજું આવે છે તો ઓછું રોકાણ, થોડુંક રોકાણ કરશે, નવું થોડુંક બિયારણ લાવશે, હાઇબ્રિડ બિયારણ જે પણ હોય તે, થોડાક રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરશે। અને ત્રીજું આવે છે વધુ રોકાણ, કે જે બહારથી જ બધું બિયારણ લાવશે, હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બાયોપ્રોડક્ટ, બાયોકેમિકલ્સ, આ બધામાં ઉત્પાદન પ્રણાલીઓ સમાયેલી છે। હવે પોષક તત્વોનું પ્રબંધન અને વ્યવસ્થાપન। જેવી રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે। વનસ્પતિઓને પોષક તત્વો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે। આપણી જેમ તે ખોરાક રોટલીઓ બનાવીને નહીં ખાતું, એને પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય? હવા, પાણી અને ભૂમિમાંથી। વનસ્પતિઓ માટે કેટલાક પ્રકારના પોષક તત્વો આવશ્યક જ છે, એટલે કે એના વગર વનસ્પતિને ચાલે જ નહીં। હવામાંથી વનસ્પતિ કયા બે પોષક તત્વો લે છે? તો કાર્બન પણ એક કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન। અહીંયા ઓક્સિજન રિપીટ થાય છે એટલે આપણે એક જ ગણીશું એને। તેમજ બાકીના જે 13 પોષક તત્વો છે તે જમીનમાંથી પ્રાપ્ત કરે છે। એટલે વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વોની જરૂરિયાત છે? 16। એમાંથી 2 હવામાંથી, કાર્બન અને ઓક્સિજન, 1 પાણીમાંથી, હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, અને બાકીના વધ્યા 13, તો એ 13 પોષક તત્વો તે જમીનમાંથી પ્રાપ્ત કરે છે। હવે એ 13માંથી અમુક પોષક તત્વો તેને વધારે માત્રામાં જોઈએ, એટલે એને કહેવાય ગુરુ પોષક તત્વો। જે પોષક તત્વોની વનસ્પતિને વધારે જરૂરિયાત છે એવા પોષક તત્વોને કહેવાય ગુરુ પોષક તત્વો, અને બાકીના પોષક તત્વો જે વધે છે એને કહેવાય લઘુ પોષક તત્વો, કે જેની માત્રા ઓછી હોય તો પણ ચાલે। કુલ 16 પોષક તત્વો, એમાંથી 2 હવામાંથી, 1 પાણીમાંથી અને બાકીના 13 જમીનમાંથી। એ 13માંથી 7 પોષક તત્વો છે કે જે વનસ્પતિને જોઈએ જ, અને બાકીના 6 પોષક તત્વો
તે વનસ્પતિને ઓછા પ્રમાણમાં હોય તો પણ ચાલે. જોઈએ જે ઓછા પ્રમાણના પોષક તત્વો છે કે જે વનસ્પતિને ઓછા જોઈએ તેને કહેવાય લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો કે વનસ્પતિને ઓછા પ્રમાણમાં ચાલે. હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર કયા તત્વ ક્યાંથી કેવા પ્રમાણમાં પ્રાપ્ત કરે પોષક તત્વો કયા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ છ પોષક તત્વો તેને વધારે માત્રામાં જોઈએ, જેને ગુરુ પોષક તત્વો કહેવાય. સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો ઝિંક, કોપર, મોલિબ્લેડનમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. આ 7 તત્વો છે તેને ઓછી માત્રામાં જોઈએ. આ પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓને અસર પડે છે. જેવી રીતે આપણે કોઈ ન્યુટ્રીમેન્ટ અથવા તો ન્યુટ્રિશનની ઉણપ રહે તો એવા સંજોગોમાં આપણું શરીર બીમાર પડી જાય અથવા તો જુદા જુદા લક્ષણો આપવાનું ચાલુ કરે. એવી જ રીતે વનસ્પતિમાં જો આ પોષક તત્વોની ઉણપ રહે તો એના લીધે તે વનસ્પતિ તેની દેહધાર્મિક ક્રિયાઓ કરી શકતી નથી અથવા તો તેના પર વૃદ્ધિ પડે અથવા તો તેની અસર પડે, જેમ કે પ્રજનન, વૃદ્ધિ અને રોગો પ્રત્યેનો પ્રતિચાર. વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે જમીનમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવામાં આવે છે. તો હવે વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત છે તો એ પોષક તત્વો ક્યાંથી આપવામાં આવે છે? છાણિયા ખાતરના સ્વરૂપમાં. આ ખાતર એટલે શું? તેના પોષક તત્વો. આગળ હવે સેન્દ્રિય ખાતરો આવે છે. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન કે વિઘટનથી તૈયાર કરવામાં આવે. વિઘટન એટલે પદાર્થનું સ્વરૂપ બદલાવવું, જટિલનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જલ સંગ્રહણ ક્ષમતા વધારે છે. ખાતર શું કામ કરે? જમીનની અંદર સેન્દ્રિય પદાર્થોની માત્રા વધારે છે, એટલે કે કાર્બનિક પદાર્થોની માત્રા વધારે છે. આવા કાર્બનિક પદાર્થો રેતાળ જમીનની અંદર પાણી રોકી રાખવા માટેની ક્ષમતા ધરાવે છે. ચીકણી જમીન હોય તો એમાં પાણી ભરાઈ રહે, તો એ પાણી ભરાઈ ન રહે એની પણ ક્ષમતા ધરાવે છે, એટલે કે પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેથી પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક ભાગો અથવા તો અન્ય કોઈ પ્રાણીને આપણે ઉપયોગ કરીએ છીએ જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે, જેનાથી રાસાયણિક ખાતર ઓછું વપરાય. રાસાયણિક ખાતર ઓછું વપરાય એટલે પર્યાવરણને નુકસાન પણ ઓછું થાય. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ પણ છે, એટલે કે લણણી કર્યા બાદ જે પાંદડાઓ ડાળીઓ વધતી હોય એ જમીન એને પણ કચરાનું એક સ્વરૂપ, ખાતરનું એક સ્વરૂપ છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોના ઉપયોગના આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકાય. પહેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં એટલે કે કમ્પોસ્ટ ખાતર બનાવવાનું છે તો એમાં પશુઓના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ,
તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને, એટલે કે જેટલી પણ જૈવિક વસ્તુઓ છે સ્ટ્રો સિવાયની જેમાં, એ બધાને એક ખાડાની અંદર નાખવામાં આવે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. જો કમ્પોસ્ટનું એટલે કે આ જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોને પહેલાં ખાડામાં નાખવામાં આવે, પછી તેના ઉપર થોડીક 1-2 ઇંચ જેટલી રેતીનું માટીનું સ્તર નાખવામાં આવે, પછી તેને પલાળવામાં આવે. થોડા સમય પછી તે સડી જાય તો એ બની ગયું આપણા માટે કમ્પોસ્ટ ખાતર. પરંતુ એક કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે. કમ્પોસ્ટને જો અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીના ત્યજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયાથી બનાવવામાં આવે તો એને કહેવાય વર્મી કમ્પોસ્ટ. એટલે કે જેટલા વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટિત પદાર્થો છે એને અળસિયા દ્વારા વિઘટન કરાવવામાં આવે તો એ વિઘટન કેવું થાય? કમ્પોસ્ટ કરતાં વધારે ઝડપથી. એને કહેવામાં આવે વર્મી કમ્પોસ્ટ, જેને આપણે સાદી રીતે અળસિયાનું ખાતર એવું પણ ઓળખીએ છીએ. તો અળસિયાના ખાતરમાં અળસિયાને મારી નાખવામાં નથી આવતા, અળસિયા દ્વારા વનસ્પતિ અથવા તો પ્રાણીઓના મળમૂત્રનો વિઘટન કરાવડાવવામાં આવે છે. બીજું આવે છે લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. એને કાપવાનું નહીં, સીધું જ જમીનમાં દાટી દેવાનું. હળ ચલાવો એટલે જમીનની ફેરબદલી, એટલે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, તો એવી રીતે જમીનમાં દાટી દેવામાં આવે. હવે એ લીલું છે, થોડા સમયમાં પછી એ સડી જાય એટલે ખાતર તૈયાર થઈ ગયું. તો આવા ખાતરને લીલું જૈવિક ખાતર કહેવાય, જેનાથી જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની માત્રામાં વધારો થાય છે. એટલે 2 પ્રકારના ખાતરો, એક કમ્પોસ્ટ અને બીજું લીલું જૈવિક ખાતર. હવે આપણે ખાતરોનો એટલે કે ફર્ટિલાઇઝર્સનો, રાસાયણિક ખાતરનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.